हेलो मेरी प्यारी प्यारी बहनों और उनको परेशान करने वाले उनके भाइयों, वेलकम और वेलकम बैक टू माय चैनल वाइब विद आर्ची। एंड कोई नहीं बोलेगा कि मैं कॉलेज नहीं गई थी, मैं जाकर आई हूँ कॉलेज। अभी बज रहे हैं शाम के 6:30 एंड आज है 2 मार्च। तो क्या है आज? होली, हैप्पी होली, होली होली, हैप्पी होली टू एवरीवन। मस्त होली मनाओ, धुलेटी मनाओ, मज़े करो। एंड बीच में एक ब्रेक है नहीं, 2 को होली है, 3 को फिर चंद्र ग्रहण है, फिर 4 को धुलेटी है। कोई बात नहीं, एक दिन वेट कर लेने का। ऐसे होली खेलने की बहुत उतावड़ है आप लोगों को, मेरे को पता है। कोई बात नहीं, कोई बात नहीं, होता है होता है। एंड ब्लॉग वापस से हिंदी में बनाइए, गुजराती में बनाओ गाइस। क्या बोला तूने? मेरे को पता है सब लोग गुजराती ही है, तो गुजराती में स्टार्ट कर देती हूँ वापस, ठीक है। नहीं, मैंने सोचा कि गुजराती में ही बोल रहा था, पर पता नहीं हिंदी निकल गई मुंह से। कोई बात नहीं, अभी गुजराती में शिफ्ट हो जाए। કેમ છો બધા? મજામાં ને? મજામાં? તો શું કહેતી હતી હું? તો ભૂલી જાઉં છું યાર વચ્ચે કહેતા અત્યારે હું જાઉં છું ફોટો પડાવવા. આ દેખો, માથું બધું સિક્યોર કરીને બેઠી છું હું, કારણ કે અમારી સ્કૂલમાં નહીં, કોલેજ તો નામનું છો ખાલી છો, તો એમની હરકતો પૂરી સ્કૂલ જેવી. સ્કૂલ બી આનાથી સારી હતી. ये दुख का खत्म नहीं होता बे। તો કોલેજવાળાએ આઈડી કાર્ડ માટે અમારો ફોટો મંગાવ્યો છે, પાસપોર્ટ સાઇઝ. તો એ પડાવવા જવું છે મારે, કારણ કે મારો જે ફોટો છે એ તો સ્કૂલ ડ્રેસનો ફોટો છે, તો એ તો ચાલશે નહીં. પાછા લોકોના નાટક હોય. અને પાછા અમને મેં પહેલાં બી 2 ફોટા આપેલા, પણ નહીં, એ ફોટો તો એ લોકો એક્સેપ્ટ નહીં કરે. હવે નવા ફોટા જોઈએ છે એમને, તો હવે બીજા 2 ફોટા જોઈએ છે એમને, તો આપવા જવું પડશે. તો મારે નવા પડાવવા જવું પડશે. તો જઈએ, ચલો માહીને બોલાવીએ પછી જઈએ. તો ભાઈ માહી આવી ગઈ છે, અને માહી મારા માટે શું લાવી છે ગાઈસ ખબર છે તમને? બતાય. આ ખોખાથી એમને શું ખબર પડશે કે તું શું લાવી છું? હે, કલર લાવી છું, કલર લાવી છે ગાઈસ મારા માટે. ले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के। હેપી હોલી, હેપી હોલી. અંદર રેડ કલર છે, બ્લુ, યલો એન્ડ ગ્રીન. હવે છે ને હું શું કરીશ, તો હું તો હજી કલર નહીં લાવી, પણ આ કલર છે ને, બહાર મારી મમ્મી બેઠી છે, મારા નાની આવ્યા છે, નાની બેઠા છે, અને મારા બાજુવાળા તો બેઠા જ હોય. એટલે મારા મમ્મી તો આખો વાતો કરવા જોઈએ, એટલે એ તો બેઠા જ હોય. એટલે આ બધા જઈને વાળો કલર લગાવીશ, બધાને જઈને રંગવાનું. હવે अभी मजा आएगा ना भिड़ो. બધાને અલગ અલગ કલર રંગીશું. રૂકો, પેલા ઓપન કરી દઈએ. कैमरा मैन जरा का ओपन करिए वो पूरी कोशिश करते हुए खोलो आज खुल जाएगा. મારા વિડિયોમાં હું મેકઅપ નહીં કરતી, પણ આજ હોય એના ગાલ લાલ કરીને આવે છે, અને લિપસ્ટિક બધું કરીને આવશે. બે ખુલી ગયા છો, રેડ એન્ડ ગ્રીન. વાવ, બહુ મસ્ત કલર છે. હુઈ સોફ્ટ છે. ખુલતું નથી, હા ખુલતું નથી ગાઈસ. येलो બધા છે ને, આમ હું છું. येलो डटी फेरो. मेरे साथ न्याय हुआ है गाइस. क्या न्याय हुआ है बोलो हमारे दर्शकों को. इसमें ज्यादा है, इसमें कम है. ओह नो गाइस, अब हम क्या करेंगे? देखा आपने लापरवाही का नतीजा. મારા બે માં વધારે કલર છે ને એકમાં ઓછો કલર. બ્રેકિંગ ન્યૂઝ આવી જઈ જોઈએ ટીવી ઉપર, સમજી ગયા? અને 4th કલર બી ઓપન થઈ ગયો છે. બ્લુ તો બહુ મસ્તી થઈ છે. સ્ટ્રગલ્સ સ્ટ્રગલ કેટલો મોટો પહાડ ઊંચો કરે જાને. માહી તો ખતરનાક માણસ. ધીમે ધીમે જોવાનું અને રંગી દેવાના. બહુ નહીં રંગું, આટલું જ રંગીશ, પણ અંદર થોડી મજા લેવાની. હાથ ઊંચો લઈને તને ખબર શું કહેવાય છે? હા, તમને રંગવા આવી છું. નો એક્ટિંગ દેખો ગાઈસ, એક્ટિંગ. 20 રૂપિયા લે જો મેં આ લોકો. તો ચૂઝ યોર કલર. રેડ? શું યાર, રેડ કલર? મેં તો કીધું બ્લુ કલર ચૂઝ કરે. બ્લુ કલર કોણ ચૂઝ કરશે જોઈએ? મારી કલર બ્લુ કલર. मैं आ लोगों खाली मोए कलर नहीं लगाते, अपना कपड़ा ऊपर भी लगाओ. चूज करा येलो.
યલો યે હોલી હેપી હોલી દેખ મેં કીધું હતું ને બાર જ બેઠા હશે મારા મમ્મી આખો દાડ આમના જોડે જ વાતો કરે છે અને અમારમાં બા આવી છે એ બી આમના જોડે વાત કરે છે બધા વાતો જ કરે છે ગોસિપ ગર્લ્સ છે ભાઈ બધાને તો કલર લગાવી દીધો પણ જે કલર લઈને આવી છે એનો કલર નથી લગાવો નથી લગાવો ગાઈસ આ જબરજસ્તી થઈ રહી છે મારી જોડે ની મેકઅપ થોડીને આવી છે ને એટલે પણ વાંધો નહીં હું તો લગાવવાની જ છું એટલે તું કલર ચૂઝ કરી લે ને તો હું મારા પસંદનો લગાવે કોઈ બી લગાવી દે જલ્દી બોલો गाइस मेरे साथ अन्याय हुआ है મારી જોડે ચોખ્ખો અન્યાય થયો છે આ મને લગાવી દીધો કલર હજી મારે ફોટો પડાવવા જવાનું છે પકડા ડબ્બો હું તો બ્લુ કલર જ લગાવીશ બ્લુ કલર મસ્ત છે मेरे से पूछा गया था गाइस कौन सा कलर लगाना है પણ એને કીધું નહીં 2 કલાક કર્યા તો ભાઈ ये मैं लाल की दूँ એને લાલ કીધું નહીં એને લાલ મને લગાવ્યો ચાલ જુઠ્ઠી ચાલ वाली बाजू को ही लगा અરે ભાઈ મારા ફોટો પડાવવા દો તો ભાઈ અત્યારે મને ખબર પડી કે આ 2 પાર્સલ આવ્યા કાલે મારા મમ્મીનો ફોન આવ્યો કોલેજમાં કે 2 પાર્સલ આવ્યા જો કે એમાં ફોન સબમિટ હોય છે કોઈ કહેતા નહીં પણ રિસેસમાં મળે તો એટલે તો ફોન આવ્યો કે પાર્સલ આવ્યો છે તો ખબર નહીં કે મેં તો કોઈ પાર્સલ જ ઓર્ડર નહીં કર્યું મતલબ મેં કશું ઓર્ડર નહીં કર્યું તેનો પાર્સલ તો આ છોકરી દેખા ગઈ વખત મારું ઓર્ડર કરવાનું હતું તો આના ફોનમાંથી મેં ઓર્ડર કર્યું હતું તો મારો એડ્રેસ હતો તો એને પોતાનો એડ્રેસ ભૂલી ગઈ બદલવાનો તો આને મારા ઘરે 3 પાર્સલ મોકલ્યા હતા અને પાછો નંબર બી મારો તો ઓટીપી એને આપી શકાય ભાઈને ખતરનાક માણસ છે ખબર નહીં પડતી તો કાલે એક આવ્યું હતું પણ એ તો એ લઈને ગઈ તો અત્યારે 2 પડ્યા છે આજે આયા તો એ અનબોક્સ કરી દઈએ શું આપણો વિડીયો લાંબો થઈ જાય ને આપ તો એવું બધું ખબર પડી દેખીએ મને બી નહીં ખબર અંદર શું છે એના ખબર જ પણ મેં એને પૂછ્યું એટલે આપણા માટે બી શું કહેવાય અનનોન પાર્સલ જ છે ये बोला मोटा यूट्यूबर नहीं करता मुझे भी नहीं पता मैंने क्या ऑर्डर किया है गाइस काम करने से मेरी सिकांड हो जाता है बाजू चप्पू कोई वांधो नहीं ये तो બધું હોતું રહે ચિંતા નહીં કરવાની બહુ કે આ ક્યાંથી ખુલે છે ખબર નહીં પડતી બધી બાજુ એક હરખું રાખ્યું ચાલુ કરો ફાઇનલી ગાઈસ બોક્સ ઓપન થયું ઓ આની લાઈટ મંગાવી છે ગાઈસ આવી ખરગોશવાળી ખરગોશવાળી લાઈટ એક સેકન્ડ આવું તો તારી પાસે પહેલા બી હતું ને हमारा માટે નહીં મંગાવ્યું ને તો ઠીક ને આવું તો એના ઘરે છે ઓલરેડી લાઈટ ચેન્જ કરવા વાળું હું તો બી ગઈ મેં કીધું ખાલી ફરી વાર ખર્ચો આપણે આને ચાલુ કરીશું કે નહીં કરવું કરી દઈએ નહીં ઓડિયન્સને બતાવો 15 ચાર્જિંગ આપ્યું જ છે એમને એ આપ્યું છે કેટલા કલર ચેન્જ થાય આપણે ગણીએ સેકન્ડ છે 5 તો તમે બી 5 હતું તો તમારો આન્સર બિલકુલ સાચો છે તમને મળે છે 7 કરોડ અને આ સેકન્ડ પાર્સલમાં શું આવે છે દેખી ગાઈસ એવું ફટાફટ અનબોક્સિંગ કરતા તો નથી આવડતું મને પણ જેવું આવડે એવું કરવા એ હજુ પ્રોટીન બહાર નીકળ્યું લંચ બોક્સ મંગાવ્યું છે કે શું ये गाइस मार्की ये किधर भाग रहा है ओ आने फैन मंगायो છે ખબર પડી ગઈ કે કોલેજમાં બહુ ગરમી લાગે છે એમ ને કોલેજ વાળા ચાલુ નહીં કરતા એસી બોલ અમારા કોલેજ વાળા એટલા ખરાબ છે ને એસી ચાલુ નહીં કરતા એક એસીમાંથી પાણી પડે છે અને પણ બીજું એસી બી ચાલુ નહીં કરતા કંજૂસ માણસ છે ને મસ્ત હવા આવી છે ગાઈસ તમને બી આવી છે શું હા કરે છે ના આવે તમને મને જ આવે દેખો વાર ઉડે છે કે નહીં ઉડે છે તેથી ઉડે છે ને ઉડતા જશે આનો મોડ 6 ઓ 6
એક હવા ઉડે છે ને મારા વાર. હા હા, આ કોલેજમાં બહુ કામમાં આવે એવી વસ્તુ છે. લેતી આવજે કોલેજ. અત્યારે રેડી થઈ ગયા છીએ અમે હોલિકા દહનમાં જવા માટે. અને આ દેખો આ ડીશ રેડી છે. હવે જઈશું હોલિકા દહન. કશું કહેવું છે તમારે? ચલો બધા ગયા આપણે મોડું થાય. આમના મેં કીધું 1 મિનિટ આવી જાઓ તો આમને ઉતાવળ દો. ના ફટાફટ ચલો. ચલો પછી જમવાનું નહીં. જમવાનુંમાં સાદું ભોજન. સાદું ભોજન કંઈ નહીં. સાદું દાળ ભાત શાક લાડવા પૂરી પાપડ બધું જ છે. તો એને સાદું ભોજન જ કહેવાય ને. ના કે તો શું કહેવાય? રાજભોગ. રાજભોગ કહેવાય. સારું, તમારે રાજભોગ જમી લઈશું અમે. ચલો પહેલાં અત્યારે હું તમને બી બતાવીશ અગર બહુ ગરમી નહીં હોય તો. બહુ ગરમ છે. તો ભાઈ હોલિકા દહન કરીને આવી ગયા છીએ ઘરે. બહુ મજા આવી અને બહુ ગરમી હતી બાપા રે. સાત રાઉન્ડ મારતા તો અમે થાકી નહીં ગયા. ગરમીથી લોચપોચ થઈ ગયા. મમ્મીનો રાજભોગ દેખો છો ને તમે. અને આ લોકો હું જોવો છો કે વિડીયો બનાવું છું તો બી બોલ કરશે. દેખતા નહીં હું વિડીયો બનાવું છું. કશું કેવું છે? નો ભૂખ લાગી. तो भूख लगी है तो मेरे को भी खाना दो. चलो भाई जमी परवाड़ी ने મળીએ. દેખો ગાઈસ, સવારમાં હું બલૂન ફૂલાવા બેસી ગઈ છું. સવારના 7 વાગે. 7 વાગે શું આવતું પાણી આવતું હોય ને એટલે બેસી જવાનું. એક ડોલ તો મેં ભરી દીધી. હવે બીજી ડોલ બલૂનની ભરવા પડશે. એવું નહીં કે પેલા તૈયાર ફુગ્ગા નહીં લાવતી. એ તો લાવી છું પણ મને આમ ભરવાની મજા આવે. એટલે આ તો મેં કીધું લાવી દઈએ થોડા, મજા આવે. બસ બીજું કંઈ નહીં કહેવું. જો અમે પાણી કલરવાળું કરીશ એટલે હું આ ફુગ્ગા લાવું છું. કલરવાળું પાણી ભરાય ને બલૂનમાં એટલે. હવે ગાઈસ બસ તો